એક મસ્ત વાર્તા. એક વખત પરિવારના બધા સભ્યો રાત્રે સાથે બેઠા હતા. તો એમાં નાનું બાળક છે ને એ ભાગમ ભાગ કરતું હતું અને દાદા એને રમાડતા હતા. દાદાએ સહજતાથી પૂછ્યું કે તું કેમ એટલો ભાગમ ભાગ કરે છે અને તારે શું પકડવું છે આમાંથી, કેની પાછળ તું દોડે છે, મને એ નથી ખબર પડતી. તો નાનકડા છોકરાએ જવાબ આપ્યો કે હું છે ને મારો આ પડછાયો પકડવાનો પ્રયત્ન કરું છું, પકડાતો જ નથી. તો દાદાએ કહ્યું કે તારી જેમ જ્યારે હું નાનો હતો ને ત્યારે હું પણ એને પકડવાનો પ્રયત્ન કરતો, એ કોઈ દિવસ મારાથી પણ ન પકડાયો. પછી મેં એવું કર્યું, મેં છે ને એને પકડવાનું જ મૂકી દીધું. તો જો હવે દરરોજ મારી પાછળ પાછળ ચાલે છે. પછી છોકરાને સમજાઈ ગયું કે આપણે જેમ આગળ ચાલીએ એમ પડછાયો આપણી પાછળ પાછળ આવે. બધા પરિવારના સભ્યો બેઠા હતા. એને પૂછ્યું કે તમને કઈ સમજાયું? બધા કે ના. સાંભળો, આ બાળક જેવું જ આપણું કંઈક છે. આપણે છે ને સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ એની પાછળ દોડીએ. હકીકતમાં એની પાછળ દોડવાની જરૂર નથી. આપણે આપણા કામમાં નિષ્ઠા રાખી અને આગળ વધવાની જરૂર છે. પડછાયાની જેમ આફેડું બધું પાછળ આવશે. આપણે શું કામ એની પાછળ ભાગીએ છીએ? આપણે આપણા કામમાં ધ્યાન આપીશું, નિષ્ઠા રાખીશું, ઈમાનદારી રાખીશું એટલે 100% આ બધી વસ્તુ આપણી પાછળ આવશે. આ વાર્તા તો અહીંયા પૂરી થઈ ગઈ. આપણને એ શીખવાડે છે આપણે જે કામ કરીએ ને એમાં ખાલી દાનત રાખીને આગળ વધીએ, બાકી જે અપેક્ષા છે ને એ બધી પૂરી થશે અને ધન તો પાછળ ઢગલો થશે. એટલે જે કામ કરે છે ને એમાં નિયત રાખીએ અને એમાં આગળ વધીએ. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ આમાં કોમેન્ટ કરો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.